મેં અહીંયા આમ તો 1 વર્ષ પૂર્ણ કર્યું રીનીટમાં. જનરલી રીનીટ મતલબ 11-12 સાયન્સ પછી જે વિદ્યાર્થી રીનીટ કરવા ઈચ્છતા હોય એ ઘણું બધું રિસર્ચ કરતા હોય છે, અને મેં બી કરેલી ઘણી બધી રિસર્ચ અને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં મેં વિઝિટ કરેલી, જેમાં મને સમજવો બેસ્ટ લાગી. તો એક તો મેઇન જે ફેકલ્ટીની સ્ટેબિલિટી છે કે અહીંયા ફેકલ્ટી બધી સ્ટેબલ છે. આપણે ફિઝિક્સથી શરૂ કરીએ. ચેતન સર, વેલ નોન ફિઝિક્સ ટીચર ઓફ ભાવનગર, ઇઝ બેસ્ટ ઇન ફિઝિક્સ આઈ વોઝ ફાઉન્ડ. એમનું ફિઝિક્સ એટલે ભાવનગરમાં મારા ખ્યાલ પ્રમાણે બેસ્ટ છે, અને એમની ભણાવવાની પદ્ધતિઓ, એમના એક્ઝામ્પલ્સ, એમની મતલબ સ્ટ્રેટેજી ભણાવવાની એ મને બહુ હેલ્પફુલ થયેલી. પૂર્વેશ સર છે, જેમના ડાઉટ લેક્ચર મતલબ એક નંબર, તમને બધું સમજાઈ જાય એ રીતના હોય છે. કેમિસ્ટ્રીમાં વાત કરું, 3 ફેકલ્ટી ફિઝિકલ, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિકની 3 ફેકલ્ટી સ્ટેબલ છે અને ખૂબ સારી રીતે કામ કરે છે. અહીંયાના બાયોલોજીની ફેકલ્ટીની વાત કરું, મુખ્ય ફેકલ્ટી તરીકે હર્ષભાઈ ભટ્ટ કરીને છે. ભણાવવાની પદ્ધતિઓ, એમના ડાઉટ લેક્ચર્સ, પછી પેપર્સ, એ બધું ખૂબ સરસ હોય છે. અને એ માનો ને કે તમે અહીંયા જ્યારે તૈયારી કરતા હો છો તો તમારે મતલબ એવી એક ફેકલ્ટી જ હોય કે જે તમને સપોર્ટ કરી શકે કોઈ પણ પરિસ્થિતિમાં. ક્યાંય કોઈ ટેન્શન છે, કોઈ માર્ક્સ ઓછા છે, કોઈ પણ પરિસ્થિતિમાં તમને છેલ્લે સુધી સપોર્ટ કરી શકે એવી ટીમ સમત્વમાં જ છે. અહીંયાની બીજી ઇન્સ્ટિટ્યૂટ કરતાં અહીંયાની અમુક ખાસિયતો છે જે હું તમને કહેવા માગું છું. તો અન્ય ઇન્સ્ટિટ્યૂટ કરતાં આ ઇન્સ્ટિટ્યૂટમાં તમને કોઈ પણ કાઉન્સેલિંગ માટેની કાઉન્સેલર હોય છે, હાજર હોય છે, કે જ્યારે કોઈ સ્ટુડન્ટને જનરલી યુનિટમાં સ્ટુડન્ટને એવી પ્રોબ્લેમ થતી હોય છે કે ઘણીવાર પોતા ઉપર ડાઉટ જાગવા મળે કે કોઈ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ આવતી હોય, તો અહીં કાઉન્સેલર પણ 24 કલાક હાજર જ હોય છે કે ક્યારેય પણ કોઈ સ્ટુડન્ટને કંઈ પણ તકલીફ થાય તો કાઉન્સેલર એનું કાઉન્સેલિંગ સતત શરૂ રહેતું હોય છે. અને અહીંયાની કમ્પ્લીટ ટેસ્ટ સિરીઝ મેં પૂરી કરેલી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેયમાં એમ માનો તો ટેસ્ટ સિરીઝ મને ખૂબ હેલ્પફુલ થઈ છે આ નીટ 2024 માટેની. સેમ અથવા સિમિલર ક્વેશ્ચન ઘણા 75% કહી શકું કે એવા નીટમાં આ વખતની નીટમાં પૂછાયેલા છે જે અહીંયાની ટેસ્ટ સિરીઝમાં હતા, અને એનું ડાઉટ સોલ્યુશન, સંપૂર્ણ ડાઉટ સોલ્યુશન અહીંયા થઈ જતું હતું. એક અન્ય ખાસિયત જે સમજવાની છે, જે અહીંયાના ટીચર્સ અહીંયા તે સ્કૂલમાં તે ઘણો સમય ફાળવતા હોય છે અને સ્ટુડન્ટની સાથે રહેતા હોય છે. ઇવન એક્ઝામના 2 મહિના પહેલાંથી અહીંયા એક એન્વાયરમેન્ટ બની જતું હોય છે સ્કૂલમાં કે જ્યારે શિક્ષકો રાત્રે 2 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી સ્ટુડન્ટની સાથે રહીને, સ્ટુડન્ટની સાથે બેસીને રીડિંગ કરાવતા હોય છે અને એના ડાઉટ સોલ્વ કરાવતા હોય છે. જે અહીંયાની બેસ્ટ ખાસિયત છે કે જે મને અન્ય ઇન્સ્ટિટ્યૂટ કરતાં સમજવામાં ખૂબ સરસ સારી લાગી. જનરલી બી ગ્રુપના સ્ટુડન્ટ જે નીટ કરવા ઈચ્છતા હોય છે અથવા રીનીટની પ્રિપરેશન કરવા માટે ઈચ્છતા હોય છે, તો એના વાલીઓનું મતલબ ખૂબ અત્યારે હાલના સમયમાં ટેન્શન લેતા હોય છે વાલીઓ કે સારી ઇન્સ્ટિટ્યૂટ મળશે કે નહીં મળે, કે છોકરાને ફાવશે કે નહીં ફાવે. તો એક તો હું બાંહેધરી તમને આપું છું કે સમત્વમાં તમારું બાળક ખૂબ સરસ રીતે પ્રિપરેશન કરી શકશે, એની તો 100% ગેરંટી છે. અહીંના સ્ટાફ, અહીંયાની એન્વાયરમેન્ટ એ એવું છે કે વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ આવતી નથી જનરલી, અને ફૂલ સપોર્ટિવ સ્ટાફ હોય છે. બધી સુવિધા અહીંયા સ્કૂલમાં જ હાજર હોય છે, જેમ કે સ્ટુડન્ટને કોઈ એક્સ્ટ્રા ટેસ્ટ આપવી છે અથવા એક્સ્ટ્રા ટાઈમ ફેકલ્ટી સાથે ડાઉટનું સેશનમાં કરવો છે, અથવા એનું સતત કાઉન્સેલિંગ થતું હોય છે. દર 1 કે 1.5 મહિને મેન મુખ્ય ફેકલ્ટી સાથે એની પેરેન્ટ્સ મિટિંગ થતી હોય છે. તો કોઈ પણ શિક્ષક, બધા શિક્ષકો ફૂલ સપોર્ટિવ છે. કોઈ શિક્ષક ક્યારેય કોઈ ડાઉટની કે ક્યારેય ખીજાવાનું કે એવું કોઈ પ્રશ્ન જેવું સુધી બન્યું નથી મારી સાથે. મારો એક્સપિરિયન્સ કહું તમને તો સમત્વને અન્ય ઇન્સ્ટિટ્યૂટ અલગ કરતી હોય એવી સૌથી વિશિષ્ટ જે મને લાગ્યું આ 1 વર્ષની અંદર, એ એનું એન્વાયરમેન્ટ છે કે જે અન્ય સ્કૂલો અથવા અન્ય ઇન્સ્ટિટ્યૂટ કરતાં અહીંયા સમત્વને અલગ બનાવે છે. જ્યારે તમે આ સમત્વ ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટર થાવ છો ત્યારથી તે તમને એક ફીલ થાય છે કે નહીં, અહીંયાના બધા સ્ટુડન્ટો જે ફ્લોમાં પ્રિપરેશન કરે છે તો કોઈ પણ સ્ટુડન્ટ એને એડેપ્ટ કરી શકે છે બહુ ઇઝીલી. તો એ એક સમત્વની ખૂબ વિશિષ્ટતા છે. વાલીઓનો પ્રશ્ન હોય છે ઘણા બધા કે કોઈ એક સબ્જેક્ટ વીક છે, કોઈ બાયોલોજી વીક છે મારા ચિલ્ડ્રનનું, કે કેમિસ્ટ્રી વીક છે, કે કોઈ સ્પેસિફિક 11 કે 12 વીક છે. તો અહીંયા એવું જરૂરી નથી કે રીનીટ કરવું છે કે કોઈ બાળકને 12th કે 11thમાં પ્રોબ્લેમ કોઈ છે. તો અહીંયા બધી ફેકલ્ટી ફૂલ સપોર્ટિવ છે, અને કોઈ પણ ફેકલ્ટી એવું નથી કે આ કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં, કોઈ એક સબ્જેક્ટમાં એક ફેકલ્ટી વીક છે કે કોઈ આ ઇસ્યુ આવે છે. અત્યારે સુધી એવું ક્યારેય બન્યું નથી. જો તમે સારી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં જ ગોતતા હો તો સમત્વ જેવી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ તમને બીજી કોઈ મળી શકશે નહીં.